પરસ્યામાં એણે જે દિવસે આ જે હત્યાનો બનાવ બન્યો છે 24મીની રાત્રે એટલે કે 24-25ની રાત, તો એ અગાઉથી પ્લાનિંગ કરીને જ નીકળેલો હતો અને એટલા માટે જ એણે આખો દિવસ એને ફેરવી જેથી એવું લાગે સામાન્ય કે ભાઈ એ એને સંપૂર્ણ રીતે પ્રેમ કરે છે, એને સાચવશે, એ એક પ્રકારનો વિશ્વાસ કેળવાય જેથી મોડી રાત સુધી જ્યારે એને અંજામ આપવો હતો ગુનાનો ત્યાં સુધી મૃતકને કોઈ એવી શંકા ન જાય કે કંઈ અઘટિત ઘટવાનું છે એની સાથે. અને એટલા માટે જ આખો દિવસ એ લોકો ફર્યા. રાત્રે એ લોકો એક સારા ડાઇનિંગ હોલમાં જમ્યા પણ ખરા અને ત્યારબાદ એ રિવરફ્રન્ટ જે છે ત્યાં આવીને બેઠા હતા અને જ્યારે એનો મિત્ર જે બંનેને એકાંત આપવા માટે ખસ્યો એ જ વખતે એણે ઊંચકીને ફેંકી દીધું. મિનેશ ઉર્ફે મોન્ટુ જે છે એ બીજા દિવસે સવારે કાલુપુર પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં જઈને એવું કહે છે કે મારી પત્ની વહેલી સવારે 4 વાગે ક્યાંક જતી રહી છે. આ બંને વચ્ચે જે ઝઘડા થતા હતા એની અરજી પણ અગાઉ થયેલી હોય એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવ્યું કે રિસાઈને ક્યાંય ચાલ્યા ગયા હશે અથવા તો કોઈપણ પ્રકારના અન્ય પ્રેમ સંબંધના કારણે ગયા હશે. એટલે એના પિતાએ પણ ઘણા સમય સુધી આમાં કોઈ શંકા વ્યક્ત ન કરી કે એમની દીકરીની હત્યા કરવામાં આવેલી છે. આ ગુનો શોધી અને અત્યારે આરોપીને વધુ તપાસ અર્થે રિવરફ્રન્ટ વેસ્ટને સોંપવામાં આવનાર છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.